નમસ્કાર. 11મા ધોરણમાં આપણે રાસાયણિક બંધન અને આણ્વિક રચનામાં લુઈસનું બિંદુ નિરૂપણ, એના પછી સ્ફટિક લેટિસ એન્થાલ્પી, એના પછી VSEPR સિદ્ધાંત અને હજી પાઠ આગળ જાય છે. તો આપણે થાય કે સર કેમ આ પાઠ આગળ જાય છે, એનું કંઈ રીઝન ખરું? હજી અણુમાં સંપૂર્ણ અણુ વિશેની માહિતી મેળવવા માટે અભ્યાસ આપણો ઓછો પડે એવું લાગે છે. જેથી કરીને 1927માં હિટલર અને લંડન નામના બે વૈજ્ઞાનિકોએ સંયોજકતા બંધનવાદ આપ્યો. આ શું છે એ પછીની વાત છે, પણ પહેલાં લુઈસના બિંદુ નિરૂપણથી એટલે કે બે પરમાણુ વચ્ચે જે સહસંયોજક બંધ બને છે એના વિશે શું અણુની સંપૂર્ણ માહિતી ન મેળવી શકાય? નથી મેળવી શકાતી. સિમ્પલનું દ્રષ્ટાંત તમને આપું. જેમ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન એક અણુની અંદર બે પરમાણુ આવી રીતે સંકળાયેલા છે, અને એવી રીતે ફ્લોરિન અને ફ્લોરિન એ બે પરમાણુ અણુની અંદર F2ની અંદર બે ફ્લોરિન પરમાણુ સંકળાયેલા છે. આની વચ્ચેની બંધ લંબાઈ છે 74 પિકોમીટર છે, જ્યારે આની વચ્ચેની બંધ લંબાઈ છે 144 પિકોમીટર છે. આ બંધને તોડવા માટે જે ઉર્જા આપવી પડશે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ, એટલે કે હાઇડ્રોજન અણુની અંદર પ્રત્યેક HH બંધને છૂટા પાડવા માટે, HH પરમાણુ છૂટા પાડવા માટે આટલી ઉર્જા આપવી પડે છે. એની કમ્પેરમાં જો અહીંયા જોઈએ તો અહીંયા ઉર્જા તમારે 155 કિલો જૂલ જ આપવી પડે છે એક મોલ માટે. તો આવું કેમ? આ વસ્તુ આપણે લુઈસમાં સહસંયોજક બંધ બે પરમાણુ વચ્ચે બને પણ એના વિશેની કોઈ માહિતી મળતી નથી. બાકી આની અંદર એક બંધ છે, આની અંદર એક બંધ છે, બે પરમાણુ છે, તો અહીંયા બંધ લંબાઈ કેટલી, અહીંયા બંધ લંબાઈ કેટલી, અહીંયા બંધ લંબાઈ ઓછી, અહીંયા બંધ લંબાઈ વધારે છે. અહીંયા તોડવા માટે જે ઉર્જા આપવી પડે એના કરતાં અહીંયા તોડવા માટે ઉર્જા અલગ આપવી પડે છે. એટલે અહીંયા અણુની હજુ સંપૂર્ણ માહિતી લુઈસના મતે તો મળી નથી. તો પાછું એમ થાય કે સર VSEPRમાં તો અણુનો આકાર વિશે ખ્યાલ આવ્યો કે નહીં? હા, સાચી વાત છે બેટા. સાદા અણુની સિમ્પલ ભૂમિતિ એટલે કે કઈ જગ્યાએ પરમાણુ સાથે બીજો અન્ય પરમાણુ જોડાયેલો છે એની ભૂમિતિ સાદા અણુની VSEPR સિદ્ધાંત અનુસાર સમજાવી શકીએ છીએ, પરંતુ હજુ પણ સૈદ્ધાંતિક રીતે એની સચોટ માહિતી મળતી નથી. બીજું, મેન્ડેલિફ આવર્ત કોષ્ટકમાં 4 વિભાગ છે, S, P, D અને F. એમાં P વિભાગના જે તત્વો છે એના સંયોજનોમાં અણુનો આકાર કેવો હશે? જેમ કે નાઇટ્રોજન છે, એની પાસે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય તો એનો ત્રિકોણીય પિરામિડલ આકાર થાય. કક્ષકીય દ્રષ્ટિએ જોઈએ તો આપણે સમચતુષ્ફલકીય જોઈએ, બાકી બંધની દ્રષ્ટિએ ત્રિકોણીય પિરામિડલ થાય છે. એ આકાર સમજાવી શકે. પણ નાઇટ્રોજન કયા વિભાગનું છે? P વિભાગનું. પછી પાણીનું લીધું હતું. પાણીમાં પણ કોક્ષીયનું સંકરણ sp3 જ છે, એટલે કક્ષકીય રીતે જોઈએ તો સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલો છે. પણ એના બંધની સાપેક્ષ જોઈએ તો ઓક્સિજન હાઇડ્રોજન એટલે કોણીય બંધ છે. એ આકાર સમજાવી શકાય છે કેટલો ઓછો થઈએ, 104.5 થઈએ, જે આગળના વિડીયો લેક્ચરમાં બધું આપણે જોયું હતું. પણ અહીંયા ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, મિથેનનું દ્રષ્ટાંત તો કાર્બન છે. આ બધા જ કયા વિભાગના તત્વ કહી શકાય? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં રાઈટ સાઈડની અંદર કોણ હોય છે? P વિભાગ. P વિભાગના તત્વોના આ બધા સંયોજનોના આકાર કેવા છે કે બંધની અંદર કેટલું વિચલન થાય છે એ સંપૂર્ણ સાચી રીતે આપણે કહી શકીએ કે VSEPR સિદ્ધાંત અનુસાર સમજાવી શકાય છે. પણ બધા સંયોજનો કંઈ P વિભાગના જ હોતા નથી. તેથી કરીને હજુ આગળ અણુ વિશે વધારે માહિતી મેળવવા માટે આગળ 1927ની અંદર હિટલર અને લંડન નામના બે વૈજ્ઞાનિકોએ સિદ્ધાંત આપ્યો, જે સિદ્ધાંતને કહેવાય VBT સિદ્ધાંત, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી. હવે આ વસ્તુ શું છે અને આ વસ્તુમાં શું ભણવાનું છે? આ વસ્તુમાં પહેલાં તો એનું અર્થઘટન તો કરીએ. V એટલે શું? વેલેન્સ. તો પરમાણુનું જે આ કેન્દ્ર છે એની આસપાસ આવી કક્ષાઓ હોય. આ કક્ષાઓ છે. કક્ષાની અંદર કોણ હોય? કક્ષક હોય. P હોય, S હોય, તે કક્ષકો. કક્ષકોમાં કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન અંદર પડેલા હોય. અને છેલ્લી જે કક્ષા છે એમાં રહેલી કક્ષક હોય, એમાં જે ઇલેક્ટ્રોન હોય એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. કેમ એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય? કારણ કે એ જ જગ્યાએથી ઇલેક્ટ્રોન નીકળશે અને એ જ જગ્યાએ ઇલેક્ટ્રોન આમાં એક કક્ષકમાં બહારથી કોઈ ઇલેક્ટ્રોન આવશે. એટલે બંધમાં ભાગ ભજવવા માટે આ જ વિસ્તાર કામનો છે. એટલા માટે આ પરમાણુનો આ વિસ્તારને કહેવાય સંયોજકતા. પછી એ આમ કરો, રાઉન્ડના બેઝથી કહો છો તો સંયોજકતા કક્ષા છે. અને જો અંદર રહેલી આ વિસ્તારની વાત કરો છો તો એક ઇલેક્ટ્રોનનું ઘર છે, P કક્ષક હું લઉં છું તો એને કહેવાય સંયોજકતા કક્ષક. અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો એ કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. આમ
સંયોજકતા જેને કહેવાય ઇંગ્લિશમાં વેલેન્સ, એટલે આની વાત છે, આ બાજુની વાત છે. વેલેન્સ અને બી એટલે બોન્ડ. મેં હમણાં જ તમને કહ્યું કે અન્ય પરમાણુ કદાચ બંધ બનાવશે તો ક્યાંથી બનાવશે? આનો ઇલેક્ટ્રોન હશે અને આનો ઇલેક્ટ્રોન હશે, બે વચ્ચે બંધ બનાવશે. કોઈ અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન કે કક્ષાના ઇલેક્ટ્રોન, અહીંયા બધા ઇલેક્ટ્રોન પડેલા હોય તો આની સાથે બંધ ન બનાવે. આનો છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન અને આને પણ છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન, કક્ષામાં કક્ષક હોય અને કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય, એ બંને અહીંયા બંધ બનાવે છે. તો બંધ એટલે જેને કહેવાય બોન્ડ. અને એના ઉપરની થિયરી એટલે કે સિદ્ધાંત તો શું થયું? સંયોજકતા બોન્ડ, સંયોજકતા બંધનવાદ, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી. એટલે પરમાણુ આખો એક છે, એની સંયોજકતા કક્ષક. બીજો પરમાણુ છે, એની સંયોજકતા કક્ષક. આનો ઇલેક્ટ્રોન અને આનો ઇલેક્ટ્રોન બે એકબીજા છે બંધ બનાવે છે. આના વિશેનો અભ્યાસ એટલે કે VBT 1927માં હિટલર અને લંડન નામના સાયન્ટિસ્ટે આ વસ્તુ આપણને સિદ્ધાંત આપ્યો. આમાં એણે શું કહ્યું એ હમણાં એક્ઝામ્પલ લઈને કરીએ, પણ પહેલાં જાણીએ તો ખરા કે આ સિદ્ધાંતનો અભ્યાસ કરવો હોય તો શું જોઈએ તમારી પાસે? શું? તો એક તો પરમાણુ છે ને એની ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોવી જોઈએ. કેમ? ઇલેક્ટ્રોન તમે લખો તો તમને ખબર પડે કે બાહ્યતમ કક્ષકમાં કઈ ઇલેક્ટ્રોન, કેટલો ઇલેક્ટ્રોન છે, કોણ કઈ કક્ષકનો ઇલેક્ટ્રોન છે. જેમ કે નાઇટ્રોજનનો હું લખું તો નાઇટ્રોજનના 7 હોય તો 1s2 2s2 2px 2py અને 2pz 1 1 1. તો સંયોજકતા કક્ષક કેટલી થઈ? બીજા શક્તિ સ્તરની બધી સંયોજકતા કક્ષક કહેવાય. તો બીજા શક્તિ સ્તરની દરેક s છે અને 3p છે. આમાં એક એક ઇલેક્ટ્રોન છે. એટલે આ જગ્યાએ તમે એક s દર્શાવો અને 3p દર્શાવો. આમાં 2 ઇલેક્ટ્રોન મૂકો, આમાં એક મૂકો, એક મૂકો. હવે આ ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોવી જોઈએ. એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી સમજવા માટે પહેલો મુદ્દો શું કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણને આવડતી હોવી જોઈએ. બીજું, બે જે પરમાણુ એકબીજા સાથે બંધ બને છે એટલે કે બંને કક્ષકો એકબીજા સાથે અહીંયા શું થશે? ઓવરલેપિંગ થશે, એટલે કે ઘૂસી જશે, અંદરના ભાગમાં જોઈન્ટ થશે, બંને કક્ષકો અંદર જશે. એ વસ્તુ આમાં જાણવાની છે. સહસંયોજક બંધ જ બનવાનો છે, પણ ફરક કેટલો છે કે બંને કક્ષકો એકબીજાની અંદરના ભાગમાં જશે. હું દ્રષ્ટાંત લઈશ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. એના વિશે પણ માહિતી હોવી જોઈએ કે બંને કક્ષકો એકબીજા સાથે કેટલી સંમિશ્રિત થાય છે. એ બધું દ્રષ્ટાંત લઈશ એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. એ દ્રષ્ટાંત લેવા માટે આપણે હાઇડ્રોજનનો અણુ લઈએ. ચાલો હાઇડ્રોજનના અણુ વિશે વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર એક પરમાણુના કેન્દ્ર છે, વચ્ચેના ભાગમાં એની ફરતી બાજુ એક ઇલેક્ટ્રોન, 1s ની અંદર એક ઇલેક્ટ્રોન હોય એ આપણને ખબર છે. એટલે હું બે પરમાણુ હાઇડ્રોજનના દર્શાવું છું. જો એક હાઇડ્રોજન પરમાણુ મેં અહીંયા લીધો, આ હાઇડ્રોજન પરમાણુ જેની 1s કક્ષક છે, એક ઇલેક્ટ્રોન પડેલો છે અને આ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર છે. આને હું એ પરમાણુ કહું. બુકની ભાષામાં સમજવા માટે હું તમને સાથે એ સમજાવું છું, એટલે બુકમાં વાંચો તમને ખ્યાલ આવી જાય. એના પછી બીજો બી પરમાણુ છે. બીજો બી પરમાણુ એટલે એ પણ કોણ છે? હાઇડ્રોજન જ છે. આ એનું પરમાણુનું કેન્દ્ર છે, આ એનો ઇલેક્ટ્રોન છે, 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન પડેલો છે, આ એનું કેન્દ્ર છે અને આ પરમાણુ છે બી. ઓકે, હવે શું થશે કે બંને પરમાણુ એકબીજાની નજીક આવશે અને જે આ કક્ષકો છે ને, આ કક્ષકો એકબીજા સાથે આવી પોઝિશનમાં આવી જશે. એટલે કે આમ એકબીજા સાથે અંદર સંમિશ્રિત થશે. સંમિશ્રિત થયું એટલે આ પોર્શન કેવો થશે? બંને કક્ષકનો સંમિશ્રિત થઈ અને આ એક નવી જે કક્ષક બનશે. હવે એ કક્ષકનો ભાગ આનો નથી, આનો પણ નથી, બંનેનો સહિયારો છે. આને કહેવાય સંમિશ્રિત થયેલો ભાગ. બંને કક્ષક, પરમાણુ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થયેલો ભાગ કે જે આટલો ભાગ થયો. હવે એ અણુ થઈ ગયો છે, પરમાણુ નથી. હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ એટલે આને તમે શું લખશો? H અને H એટલે આને શું લખશો? H2 લખશો. અણુ બની ગયો. આ એનો ભાગ છે, એ સંમિશ્રિત ભાગ કહેવાય. અને સંમિશ્રિત ભાગ હોવાને કારણે આનો એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન બંને એકબીજા સાથે ભેગા થઈ ગયા. બે વચ્ચે શું થઈ ગયું? બંધ થઈ ગયું. અને બે બંધ કેટલું લંબાઈ ધરાવે છે? તો બંને કેન્દ્ર વચ્ચેનું અંતર તમે કરશો એટલે 74 પિકોમીટર થશે. આ વસ્તુને હું સિદ્ધાંત સમજવા માટે બીજી રીતે તમને સામાજિક દ્રષ્ટિકોણથી સમજાવું. ધારો કે તમે તમારા પપ્પા જોડે જાઓ છો, રસ્તામાં તમારા પપ્પાના ફ્રેન્ડનું ઘર આવ્યું એટલે પપ્પા કે ચાલો આપણે મારા ફ્રેન્ડની ઘરે જઈએ. એટલે તમે એની સાથે ગયા. પપ્પા એના ફ્રેન્ડ સાથે વાતો જ કરતા ગયા. તમારું નામ ચિંટુ છે અને એના ફ્રેન્ડના છોકરાનું નામ મિન્ટુ છે. બંને વાતો કરે છે તો નેચરલી તમે અને મિન્ટુ એટલે કે ચિંટુ અને મિન્ટુ પણ એકબીજા સાથે વાતો કરતા ભાઈબંધો થઈ જશે.
તો અહીંયા એક્ઝેક્ટ આ સિદ્ધાંત શું બતાવે છે કે આ વસ્તુ છે ને એ તમે સમજો કે સંયોજકતા કક્ષા છે, એટલે તમે પપ્પાની વાત કરો છો. આ બીજી સંયોજકતા કક્ષા એટલે સામેવાળાના પપ્પાની વાત કરો છો. તમે પપ્પાની સાથે જાઓ છો, પેલો એની પપ્પા સાથે છે, એટલે ઓટોમેટિક બંને ભેગા થયા, કક્ષકો ભેગી થઈ, એટલે કક્ષકના સંયોજકતા ઇલેક્ટ્રોનો એકબીજા સાથે મિશ્ર થવાના જ, જોડાવાના જ, બંધ બનાવવાના જ. પણ આ બંધ જે બન્યો એ બંધ ક્યાંથી બનેલો છે? પરમાણુની છેલ્લી કક્ષા, જે કક્ષાને તમે શું કહો છો? સંયોજકતા કક્ષા. તો સંયોજકતા કક્ષા એકબીજા સાથે શું થઈ? મિશ્ર થઈ, સંમિશ્રિત થઈ, એટલા માટે આ પોઝિશન આવી. તો સંયોજકતા કક્ષકમાં છે કોણ? તો કે ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન નેચરલી નજીક આવી ગયા અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થયો? બંધ થયો. આ બંધ એટલે જ આપણો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? વેલેન્સ બોન્ડ થિયરી. કેમ વેલેન્સ બોન્ડ થિયરી? ફરીથી આ કક્ષક કઈ છે? આ કક્ષક કઈ છે? હાઇડ્રોજનની એક જ કક્ષક છે ને એ જ કક્ષકની બાહ્યતમ કક્ષક કહેવાય. એટલે એ કક્ષા કહો કે કક્ષક કહો, આ કઈ થઈ? સંયોજકતા કક્ષક. આ સંયોજકતા કક્ષક. આની પણ કોણ છે? આ સંયોજકતા કક્ષક. આ સંયોજકતા કક્ષક. બંને એકબીજાને નજીક આવી એટલે બંને એકબીજામાં ઘૂસી ગઈ એટલે સંમિશ્રિત થઈ. આટલો ભાગ બંને પરમાણુની કક્ષકોનો કેવો ભાગ કહેવાય? સંમિશ્રિત ભાગ. તો આનો જે ઇલેક્ટ્રોન અહીંયા હું મૂકું છું, આનો ઇલેક્ટ્રોન અહીંયા મૂકું છું, તો નેચરલી બંને અંદર જોડાઈ ગયા એટલે બે વચ્ચે શું થઈ ગયો? બંધ થઈ ગયો. આખી કક્ષક બનીને એક કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય અને 2 ઇલેક્ટ્રોન અંદર છે. એ હવે આણ્વિક કક્ષક બની ગઈ. તો બે વચ્ચે એક પ્રકારનું જોડાણ થઈ ગયું અને જોડાણ ન કહેતા આપણે રસાયણ વિજ્ઞાનમાં કહીએ છીએ બંધ થયો. તો હાઇડ્રોજન વચ્ચે બંધ થતા હાઇડ્રોજન પરમાણુ ન રહેતા બની ગયો અણુ. અલ્ટિમેટલી સહસંયોજક બંધ જ છે. પણ આ સિદ્ધાંતમાં કહેવામાં શું આવે છે કે સહસંયોજક બંધ બનવા માટે લુઈસે જે કહ્યું એ રીતે નહીં. લુઈસે શું કહ્યું હતું કે એક હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, આનો એક ઇલેક્ટ્રોન, આનો ઇલેક્ટ્રોન, આ બે વચ્ચે બંધ બને છે. અહીંયા શું કહે છે કે આ કક્ષક છે, આ કક્ષક છે, કક્ષક બંને એકબીજાની અંદર ઘૂસ મારે છે, એકબીજાની અંદર જોઈન્ટ થાય છે, અંદર ઘૂસ મારે છે એટલે કે સંમિશ્રિત થાય છે. સંમિશ્રિત થઈ જાય તો નેચરલી સંયોજકતા કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન, એક આનો ઇલેક્ટ્રોન, એક આનો ઇલેક્ટ્રોન, બંને વચ્ચે ભેગા થઈ જશે એટલે નેચરલી બંધ બનવાનો છે. આ છે સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ સિમ્પલમાં સિમ્પલ કેવું હોય તો એ પ્રકારનો સંયોજક બંધ જ છે. પણ સંયોજક બંધ કેવી રીતે બને છે? જ્યારે બંને પરમાણુની સંયોજકતા કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય એટલે સંયોજકતા કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાઈ જાય છે, ભેગા થઈ જાય છે અને ત્યાં એક પ્રકારને બંધ બને છે. એટલે બે પરમાણુ એકબીજા સાથે જોડાય છે. એટલા માટે આ બંધને નામ આપ્યો સહસંયોજક બંધ. સહસંયોજક બંધ જ બન્યો છે પણ કક્ષકના સંમિશ્રણથી બન્યો છે. અને કઈ કક્ષક છે? તો કે વેલેન્સ સેલ. વેલેન્સ સેલ એટલે સંયોજકતા કક્ષકનું સંમિશ્રણ થયેલું છે અને સંયોજકતા કક્ષકના સંમિશ્રણથી સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજા સાથે બંધ બનાવે છે અને આ બંધ એટલે જ આપણો વેલેન્સ બોન્ડ અને એના ઉપરનો વાદ એટલે કે થિયરી એટલે કે સિદ્ધાંત. હવે આને હાઇડ્રોજનનું દ્રષ્ટાંત લઈ અને બરોબર વધારે ઊંડાણમાં સમજીએ અને પછી એનો આલેખ સમજીએ. આલેખ બહુ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આલેખ સમજવો એટલે. તો પહેલાં હાઇડ્રોજનના 2 અણુ ફરીથી પાછા મેં આ લીધે છે એ જ દર્શાવું તમને. ચાલો, આ હાઇડ્રોજનનો એક પરમાણુ, આ હાઇડ્રોજનનો બીજો પરમાણુ, આને હું કાઢી નાખું છું, આપણે બધી ખબર જ છે. ચાલો, આનો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ આખો હાઇડ્રોજનનો પરમાણુ થયો, આનો પણ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે. ઓકે, ક્લિયર. ચાલો, હવે શું થશે કે આની અંદર જૂના બળો ક્રિયાશીલ છે. પ્રત્યેક પરમાણુમાં જૂના બળો ક્રિયાશીલ છે. કયા જૂના બળ? તો કે જો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે હંમેશા શું થતું હોય? આકર્ષણ થતું હોય. એ રીતે પહેલાની અંદર પણ શું થાય? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે હંમેશા શું થાય? આકર્ષણ થાય. યસ. બીજું સમજવા માટે બુકની પરિભાષા, આ એ પરમાણુ છે હાઇડ્રોજનનો, તો હું આ કેન્દ્રને ન્યુક્લિયસ કહું તો ન્યુક્લિયસ ઓફ એ પરમાણુ. આનો ન્યુક્લિયસ બી પરમાણુ છે તો ન્યુક્લિયસ ઓફ બી પરમાણુ એવું કહી શકાય. એવી રીતે આ ઇલેક્ટ્રોન એ પરમાણુને છે તો ઇલેક્ટ્રોન ઓફ એ પરમાણુ અને આ ઇલેક્ટ્રોન બી પરમાણુને છે તો ઇલેક્ટ્રોન ઓફ બી પરમાણુ. ઓકે, હવે આ બંને નજીક આવશે. આપણે થાય કે નજીક શા માટે આવે? કોઈ પણ પ્રણાલી હંમેશા વસ્તુ હોય કે વ્યક્તિ
પોતે સ્થાયી થવાનો પ્રયત્ન કરે. સમજી લેજો બેટા, પાકી વસ્તુ. તમે શા માટે ભણો છો? ડૉક્ટર કે એન્જિનિયર થઈને સ્થાયી થવા માટે જ ભણો છો? હંમેશા વ્યક્તિ હોય કે વસ્તુ હોય, હંમેશા સ્થાયી થવાનો પ્રયત્ન કરે. અને રસાયણ વિજ્ઞાનમાં જ્યારે સ્થાયી થાય એટલે એની ઉર્જા ખલાસ થઈ જાય. તમે શું કહો છો? ના 10મા ધોરણ સુધી નિષ્ક્રિય વાયુ જે કરો છો, નિષ્ક્રિયનો મતલબ જ શું છે? એ પ્રક્રિયા જ કરતો નથી, કારણ કે એમાં ઉર્જા જ નથી. ઉર્જા જ નથી એટલે એનું અષ્ટક, તમે શું કઈ ભાષા વાપરો છો? અષ્ટક પૂર્ણ છે તો એને પ્રક્રિયા કરવાની જરૂર નથી. એની પાસે ઉર્જા ન હોય એને જ નિષ્ક્રિય કહેવાય. મેં તમને ટાઇફોઇડનું દ્રષ્ટાંત પણ આપેલું હતું કે એક વિદ્યાર્થી એકદમ નોર્મલ છે અને એક વિદ્યાર્થીને ટાઇફોઇડ થયેલો છે. બંને વિદ્યાર્થીને કે દોડવાની કોમ્પિટિશન સામે ઝાડ જલ્દીથી કોણ ટચ કરી લેશે, તો ટાઇફોઇડવાળો શું કહેશે? મારે નથી રમવું. શા માટે? એની પાસે ઉર્જા જ નથી. ઉર્જા ન હોય ને એ હંમેશા ક્રિયાશીલતા દર્શાવે નહીં, પ્રતિક્રિયાત્મકતા દર્શાવે નહીં. એ હંમેશા કેવું કહેવાય? સ્થિર કહેવાય. એ સંદર્ભ પાછો અહીંયા લો. તો હાઇડ્રોજન આ છે અને આ હાઇડ્રોજન પોતે સ્થિર નથી. કેમ સ્થિર નથી? કારણ કે એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી નથી. અષ્ટકમાં પૂર્ણ કરવા માટે નિષ્ક્રિય વાયુમાં હિલિયમ સિવાયના બધાનું અષ્ટક પૂર્ણ છે. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, ખબર છે? તો હાઇડ્રોજન હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તો હાઇડ્રોજનની પણ એ જ કન્ડિશન છે, એને પણ 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે નેચરલી નજીક તો આવવાના જ. નજીક આવશે એટલે બંનેની ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ જોડાઈ જાય, બે 1 ઇલેક્ટ્રોન જોડાઈ જાય. એટલે આની પણ હિલિયમ જેવી રચના થાય, પેલાની પણ હિલિયમ જેવી રચના થાય. એટલે નજીક આવશે એટલે કે હું તમે શબ્દ વાપરું છું એની પાછળનું રીઝન શું છે? કે બંનેને સ્થિરતા પ્રાપ્ત કરવી છે. પણ નજીક આવતા પહેલા થોડા પરિબળો જાણી લઈએ કે નજીક કેમ આવશે. તો પહેલું પરિબળ તો એ જૂના પરિબળ અંદર પરમાણુમાં હતા. શું? પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ. પહેલામાં પણ ઇલેક્ટ્રોન અને પરમાણુ કેન્દ્ર વચ્ચે આકર્ષણ હતું જ. હવે નજીક આવશે ત્યારે 2 વસ્તુ, નવા આકર્ષણ અપાકર્ષણ બળો થશે. કયા કયા જોઈએ? નજીક આવે એટલે આ બંને કેન્દ્રો વચ્ચે શું થાય? અપાકર્ષણ. સીધી વાત છે. સમાન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. એવી રીતે આ ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું થાય? બંનેના સામાન્ય સંયોજક ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું થાય? તો કે અપાકર્ષણ જ થાય. પરંતુ બીજું પણ નવું આકર્ષણ થાય છે. જુઓ કયું? તો કે આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર અને સામેનાનો ઇલેક્ટ્રોન, એવી રીતે આ કેન્દ્ર અને સામેનાનો ઇલેક્ટ્રોન, આના વચ્ચે શું થશે? આ થશે આકર્ષણ. એટલે કે જો આ ભાષામાં કેવું હોય તો ન્યુક્લિયસ વચ્ચે હંમેશા શું થશે? અપાકર્ષણ થશે. આની વચ્ચે શું થશે? અપાકર્ષણ. અને ન્યુક્લિયસ અને સામેના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? આકર્ષણ. એવી જ રીતે આ ન્યુક્લિયસ અને સામેનો ઇલેક્ટ્રોન, આનો ઇલેક્ટ્રોન ને પેલો ન્યુક્લિયસ, આના વચ્ચે શું થશે? આકર્ષણ થશે. અને આની અને આની વચ્ચે અને બંનેના ઇલેક્ટ્રોન કે જે ઋણભાર ધરાવે છે, ઋણભાર હોય છે ન્યુક્લિયસ ઉપર, શું હોય? ધનભાર. તો સમાન વીજભાર વચ્ચે, ટૂંકમાં સિમ્પલ વસ્તુ 7મા ધોરણનો વિદ્યાર્થી કહી શકે એવી વસ્તુ છે બેટા, કે 2 પરમાણુ આવે ત્યારે જે સમાન વીજભાર હશે એના વચ્ચે અપાકર્ષણ થશે. સમાન વીજભાર ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોનની વચ્ચે શું થશે? હંમેશા અપાકર્ષણ થશે. પરંતુ એક પરમાણુનું ન્યુક્લિયસ એટલે કે ધનભાર અને બીજા પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોન, એની 2 વચ્ચે આકર્ષણ થશે. એવી રીતે આની અંદર ઇલેક્ટ્રોન અને આનો ધનભાર 2 વચ્ચે આકર્ષણ થશે. તો આકર્ષણ અને અપાકર્ષણ બંને વસ્તુ અંદર જોવા મળશે જ્યારે એકબીજાની નજીક આવશે. પાછો પ્રશ્ન, નજીક કેમ આવશે? એટલે ભાઈ નજીક એટલા માટે આવશે કે એને સ્થાયી થવું છે, એને હિલિયમ જેવી રીતના પ્રાપ્ત કરવી છે. અચ્છા કોઈ વાંધો નહીં. ચાલો કરીએ. નજીક આવે ત્યારે શું થાય છે? 2 નજીક આવે. પ્રાયોગિક પુરાવો એવો દર્શાવે છે કે 2 જ્યારે હાઇડ્રોજન પરમાણુ એ ને બી એકબીજાની નજીક આવે ત્યારે આકર્ષણની માત્રા અપાકર્ષણની માત્રા કરતાં વધારે હોય. કોની માત્રા વધારે? આકર્ષણની માત્રા વધારે હોય. તો હોય જ ને, એને હિલિયમ જેવું થવું છે એટલે આકર્ષણની માત્રા વધારે હશે. તો ધીમે ધીમે નજીક આવતા જાય. જેવું નજીક આવતા જાય ને એટલે એની ઉર્જા ઘટતી જાય. કેમ? જો પાછું સમજાવું છું. ટાઇફોઇડવાળા પાસે કોઈ શક્તિ હતી નહીં, સ્થિર હતો. ઉર્જા નીકળી જાય એટલે કેવો થાય? સ્થિર થાય. અને આ કોના જેવો થવા જઈ રહ્યો છે? હિલિયમ જેવો થવા જઈ રહ્યો છે. કારણ કે એને સ્થિરતા પ્રાપ્ત કરવી. સ્થિરતા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે અંદરથી ઉર્જા નીકળે. તો નજીક આવતા જાય પછી એક સમય બંધ બને એટલે અંદરથી ઉર્જા બહાર નીકળી જાય. બંધ બનવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે, તોડવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. એટલે જેમ નજીક આવતા જશે એમ શું થશે? એમાંથી ઉર્જા બહાર નીકળતી જશે. અને એકવાર એમ કરીને જોડાઈ ગયા એટલે મેક્સિમમ ઉર્જા બહાર નીકળી ગઈ એટલે સમજી લ્યો કે ટાઇફોઇડ થઈ ગયો. એટલે કેવો થઈ ગયો? સ્થિર થયો. સ્થિર થવા માટે તો એ કરીએ.
તો આને હવે એક આલેખ દ્વારા બરાબર સમજી શકાય એવી વસ્તુ કરીએ. પણ ફરીથી કોન્સેપ્ટ એકવાર ક્લિયર કરી લો. જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે આકર્ષણ અને અપાકર્ષણમાં પ્રાયોગિક પુરાવો દર્શાવે છે કે આકર્ષણની માત્રા વધારે હોય. આકર્ષણની માત્રા વધારે છે એટલે નેચરલી છે, અપાકર્ષણ કરતાં વધારે આકર્ષણ છે એટલે નેચરલી ધીમે 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 નજીક આવતા જશે, નજીક આવતા જશે, આવતા જશે, આવતા જશે. આવતા જાય ત્યારે અપાકર્ષણની માત્રા પછી વધતી જાય. હા, નજીક આવે એટલે. પણ એક સમય આવશે બે વચ્ચે સંતુલિત અવસ્થા આવી જશે. કોની વચ્ચે? આકર્ષણ અને અપાકર્ષણ વચ્ચે સંતુલિત અવસ્થા આવી જશે. એવા સમય દરમિયાન બંને પરમાણુ ત્યાં આવીને અટકી જશે. એ વખતે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર તમે માપી લો. માપવું કઈ રીતે? તો આપણે આગળ ભણેલા છે. સકિરણ વર્ણપળ, સકિરણ વર્ણપળ દર્શકી, સકિરણ વિવર્તન, ઇલેક્ટ્રોન વિવર્તન, આ પદ્ધતિ દ્વારા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર તમે માપી શકો છો. એ જ તમારા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને તમે કહો છો બંધ લંબાઈ. એ આપણે આલેખ દ્વારા હવે નક્કી કરીએ. ઓકે, ચાલો હવે હું આલેખ સમજાવું છું. બહુ ઇન્ટરેસ્ટિંગ આલેખ છે. બહુ ઓછા વિદ્યાર્થીઓને કદાચ આ આલેખ સમજાયેલો હોય એવું બની શકે, મને એવું લાગે છે. કારણ કે આલેખને સમજવા માટે થોડુંક બૌદ્ધિકતા જોઈએ. આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ. અહીંયા હું ઉર્જા લઉં છું. એ અણુની અંદર ઉર્જા કેટલી છે, ઉર્જા. અને અહીંયા આંતર કેન્દ્રીય અંતર. અહીંયા એક્સ અક્ષ ઉપર મેં આંતર કેન્દ્રીય અંતર અને વાય અક્ષ ઉપર શું લીધું છે? ઉર્જા. હવે મારી પાસે બે હાઇડ્રોજન પરમાણુ પડેલા છે. આ એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન પરમાણુ પડેલો છે. આ એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર. વનેસ કક્ષક એક ઇલેક્ટ્રોન છે. આ વનેસ કક્ષક એક ઇલેક્ટ્રોન છે. અચ્છા, ઇલેક્ટ્રોનને હું અહીંયા રાખું છું. ચાલો, એટલે તમે વધારે થોડું ક્લિયર થાય. આ ઇલેક્ટ્રોન રાખું છું. આ વનેસ કક્ષક. આ બે કેન્દ્રો વચ્ચે અત્યારે જે અંતર છે ને બંધ નથી. આ જે અંતર બહુ વધારે છે. એ અંતર ધારો કે હું અહીંથી આમ માપું તો અહીંથી 0 પછી 1 2 3 4 5 આવી રીતે આમ કરું. ધારો કે 200 પિકોમીટરનું અંતર છે બંને કેન્દ્ર વચ્ચે. તમે એક્સ અક્ષ પર શું લીધું છે? આંતર કેન્દ્રીય અંતર. એટલે બે કેન્દ્ર વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે. ધારો કે 200 પિકોમીટર છે. ઓકે, હવે ધીમે ધીમે આ બે જ્યારે અણુ એકબીજાની દૂર છે એવા સમયે ધારો એની પાસે ઉર્જા તો છે જ, એની ઉર્જા છે, છતાં હું ઉર્જાને 0 ગણું છું. એટલે અહીંયા ઉર્જાનો ક્રમ છે ને, આ ઉર્જાને મેં 0 ગણ્યું. તો અહીંથી આમ કરું તો આ બંને પરમાણુની હાલમાં ઉર્જા કેવી ગણું છું? 0 ગણું છું. એટલે 0 આ બંને પરમાણુ છે એની ઉર્જા મેં 0 ગણેલી છે. ચાલો, 0 કરતાં પણ ઓછી રાખી, થોડીક 0 કરતાં ઓછી રાખી. 0 સમજો, વાસ્તવમાં 0 હતી, એની પાસે ઉર્જા વધારે છે, પણ મેં શું કર્યું? 0 કરતાં પણ માની લો કે ઓછી છે. મારે એ તમને પ્રૂફ કરવું છે કે જ્યારે નજીક આવે ત્યારે એની ઉર્જા ઘટે છે. ઉર્જા ઘટે છે. કઈ રીતે ઘટે જોઈએ? ચાલો, હવે એ પરમાણુ આટલા હતા ને એની જગ્યાએ નજીક આવે છે. આ એકબીજાની શું આવે છે? અહીંયા અને આ એકબીજાની નજીક આવે છે. તો નજીક આવે તો બીજું પોર્શન હું આવું દર્શાવું છું કે એક આ હાઇડ્રોજન પરમાણુ છે અને બીજો હાઇડ્રોજન પરમાણુ એ એકબીજાની નજીક આવ્યા. આ એનું કેન્દ્ર છે, આ એનું કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન. હવે આ કેન્દ્ર વચ્ચેનું અંતર હું માપું ને તો થોડુંક નજીક આવી ગયેલા છે એવું દેખાય. તો ધારો કે આ 150 પિકોમીટર જોવા મળે છે. ચાલો, 150, કારણ ઘટી ગયું ને, અંતર ઘટી ગયું. જો આંતર કેન્દ્રીય અંતર શું થયું? ઘટ્યું. ઓકે, ઠીક છે. હવે હજી પાછા નજીક આવે તો એવા વખતે એની ઉર્જા છે ને અહીંયા હતી ને એના કરતાં થોડી તમારી શું થશે? ઉર્જા ઓછી. જો નજીક આવે એટલે અંદરથી ઉર્જા શું નીકળે? બહાર નીકળે. બહાર નીકળે એટલે અણુ પાસે ઉર્જા ઓછી થાય. ટાઇફોઇડ થઈ ગયો, ઉર્જા નીકળી ગઈ તો અણુ પાસે ઓછી થઈ. હલનચલન ઘટી ગયું એટલે ઉર્જા એની પાસે શું થઈ? ઓછી થઈ. હજી હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવશે. નજીક આવી અને એક આવી પોઝિશન આવી જશે કે જે આ એક પરમાણુ અને આ બીજો પરમાણુ, આ બીજો જો સંમિશ્રણ થઈ ગયું. સંમિશ્રણ થઈ ગયું એટલે આ પરમાણુનું કેન્દ્ર, આ પણ પરમાણુનું કેન્દ્ર અને બંનેના જે આ ઇલેક્ટ્રોન હતા એ વચ્ચેના ભાગની અંદર આવી ગયા. હવે આ બે વચ્ચેનું અંતર તમે માપશો તો એ અંતર હું અહીંયાથી આમ કરીશ એટલે 74 પિકોમીટર થશે. આ અંતર એટલું બધું નજીક આવી ગયું કે હવે આનાથી આગળ અંદર જઈ શકતું નથી.
તો આ વખતે તમારે ઉર્જાનું મૂલ્ય છે પોતાનું ઘટતું એકદમ ન્યૂનતમે પહોંચી ગયું, એકદમ ઓછું. કારણ કે ઉર્જાનું મૂલ્ય 0 થી ઘટીને એકદમ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. એટલે હવે શાંતિથી બેઠો રહ્યો. હવે હલનચલન થતો સ્થિર થઈ ગયો. હિલિયમ જેવી રચના થઈ ગઈ. હવે એકદમ સ્થાયી થઈ ગયો. એમાં ઉર્જા રહી જ નહીં. પણ તમને હરી કરવાની આદત છે. હવે એક કામ કરો છો તમે, શું કરો? હજી એને ધક્કો મારો છો. હવે આ વખતે તમારું આકર્ષણ અને અપાકર્ષણ, કારણ કે બંને ક્રિયાશીલ હતા ને, આકર્ષણ અપાકર્ષણ હતા ને, આકર્ષણ અને અપાકર્ષણ કેવા થઈ ગયા? સમતુલિત અવસ્થામાં છે. હવે એમાં આગળ જઈ શકે એમ નથી. પણ તમે વધારે આગળ કરો તો અપાકર્ષણની માત્રા વધતી જાય. અપાકર્ષણની માત્રા વધી એટલે અણુ આખો ઉર્જા શું થાય? વધવા માંડે. તો આ 74 પિકોમીટરથી અંદર તમે લઈ જઈ શકતા નથી. કદાચ જો લઈ ગયા તો એની ઉર્જા જે ન્યૂનતમ પોઝિશનમાં છે ને એ ઉર્જા શું થાય? વધવાનું ચાલુ થાય. ધાડ. તો તમે 74 કરતાં ઓછું કર્યું, હજી ઓછું કરવું. જેમ ઓછું કરતા જાઓ, જેમ ઓછું અંતર કરતા જાઓ, બે પરમાણુ વચ્ચે, કેન્દ્ર વચ્ચે અંતર ઓછું કરતા જાઓ, એમ તમારી ઉર્જા શું થાય? વધતી જાય. એટલે તમને એમ કહે છે અણુ તમારો કેવો થઈ જાય? અસ્થાયી થઈ જાય. આમ કોઈ પણ બે પરમાણુના કેન્દ્ર વચ્ચે જ્યારે બંધ બને ત્યારે આમાંથી આપણે શીખવાનું શું છે? શીખવાનું એ છે કે બે પરમાણુના સંયોજકતા કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત ક્યાં સુધી થાય? જ્યાં સુધી બંનેના આકર્ષણ અપાકર્ષણ બળો સમતુલિત થાય ત્યાં સુધી એ સંમિશ્રિત થાય. પછી સમતુલિત અવસ્થામાં બંને અટકી જાય અને તે વખતે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર ઇલેક્ટ્રોન વિવર્તન અથવા ક્ષકિરણ વિવર્તન અથવા વર્ણપટ દર્શકી દ્વારા તમે માપો, એ એની રિયલ બંધ લંબાઈ થઈ. અહીંયા તમે આ 74 પિકોમીટર શું બતાવો છો? આ બે વચ્ચેની બંધ લંબાઈ છે. હવે અંદરથી ઉર્જા નીકળી ગઈ, સ્થાયી થઈ ગયો. હવે પાછું એને તોડવું હોય તો આ પોઝિશન કેવી થઈ ગઈ? હવે આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન કે જેની વચ્ચે બંધ લંબાઈ 74 પિકોમીટર થઈ ગયેલી છે. હવે આને તોડવું હોય તો શું થાય? મારે ઉર્જા આપવી પડે. હા, એ કેટલી આપવી પડે? 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. 1 મોલ હાઇડ્રોજનનો અણુ પડેલો હોય એને તમે આટલી ઉર્જા આપો અને ધાડ દેવાનો એ તમારો બે પરમાણુ છૂટા પડી જાય. એટલે જો આવું થાય કે H2 છે ગેસિયસ, એની 435.8 કિલો જૂલ ઉર્જા આપો પ્રતિ મોલ. આટલી આપો એટલે હાઇડ્રોજન ગેસિયસમાં આવી જાય અને બીજો હાઇડ્રોજન પણ કેમ આવી જાય? ગેસિયસ અવસ્થામાં આવી જાય. તો આમ આ જગ્યાએ તમારી પોઝિશન 74 પિકોમીટર છે. એ વખતે હાઇડ્રોજન અને હાઇડ્રોજનના આ બંધને તોડવા માટે ઉર્જા કેટલી આપે? 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. એની શું કહેવાય? બંધ ઉર્જા અથવા બંધ એન્થાલ્પી. તો પછી આ 74 અહીંયા મળ્યું છે, આ 74 એ શું છે? એ તમારી છે હાઇડ્રોજનની અંદર બંધ લંબાઈ. એનો મતલબ અલ્ટિમેટલી તમે શું કર્યું? બે પરમાણુ વચ્ચે જોડાણ કર્યું અને બે વસ્તુ શીખ્યા. શું શીખ્યા? એક તો બંધ લંબાઈ કેટલી છે એ તમને જાણવા મળી અને બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા કેટલી જોઈએ એ વસ્તુ ખબર પડી કે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને કહેવાય બંધ ઉર્જા. આવી રીતે તમે સંયોજકતા બંધનવાદમાં નવું શું જાણ્યું? નવું એ જાણ્યું કે લુઈસમાં એવું હતું કે હાઇડ્રોજનને હાઇડ્રોજન આવી રીતે બંધ બનાવતા હતા. સંયોજકતા બંધનવાદમાં અમને હિટલર અને લંડને 1927માં એક વસ્તુની માહિતી એ આપી કે જ્યારે બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે કક્ષકો સંમિશ્રિત થાય છે. એટલે પપ્પા જ સામેવાળાના પપ્પાને મળવા જાય છે તો પપ્પાની જોડે હું છું ને પેલાના પપ્પાની જોડે એ છે, એટલે ઇલેક્ટ્રોન છે અને બંને ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવે છે. કારણ કે બે વચ્ચે ભેગી એક રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ તો બંને વચ્ચે કક્ષક થાય અને એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન વધુ સમાય. કક્ષકમાં ઇલેક્ટ્રોનના સંદર્ભ એટલે કે ભરાવાનો ક્રમ આપણે પહેલા લેસનની અંદર ભણેલા છે. આઉફબાઉ, પાઉલી અને હુન 3 નિયમ અનુસાર ખબર છે એક કક્ષકમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય એટલે આ કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન આ બાજુમાં સમાઈ ગયા. પણ આમાં મેઇન વસ્તુ શું છે? કક્ષકોનું સંમિશ્રણ. કઈ કક્ષકનું? સંયોજકતા કક્ષકનું સંમિશ્રણ થઈ અને બંધ બને છે. એટલા માટે તો નિયમનું નામ છે સંયોજકતા બંધનવાદ.
આ થઈ ગયો આપણો સંયોજકતા બંધનવાદ. કોને કહેવાય? આ વસ્તુ. હવે આગળ લઈએ. કક્ષકોનું જે સંમિશ્રણ થાય છે હવે જોઈએ. કક્ષકોનું સંમિશ્રણ 3 પ્રકારનું હોય. એ તો વસ્તુ ખરી કે જે બંધન છે ને, એ બંધન એની ઉપરથી તમારો જે બંધ બને છે ને એની પ્રબળતા નક્કી કરી શકાય. જેમ તમારું સંમિશ્રણ વધુ થાય એમ તમારો બંધ વધુ ને વધુ મજબૂત ગણાય. પણ એ પણ સંમિશ્રણ થવાની પર્ટિક્યુલર લિમિટ હોય. કાંઈ છેલ્લે સુધી એવું ન થાય કે પહેલાનો ઇલેક્ટ્રોન આમાં ઘૂસી જાય ને કેન્દ્રમાં ઘૂસી, એટલે શું થાય. પણ એટલી વસ્તુ કરું, જેમ સંમિશ્રણ વધારે થાય, સિમ્પલ છે વસ્તુ. જો આ તમારો એક પરમાણુ અને આ બીજો પરમાણુ, આવી રીતે મેં સંમિશ્રણ કર્યું, અને આ એક પરમાણુ અને બીજો આ પરમાણુ, આ કેન્દ્ર, આ કેન્દ્ર, આ કેન્દ્ર, આ કેન્દ્ર, તો અહીંયા સંમિશ્રણ ઓછું છે, અહીંયા સંમિશ્રણ વધારે. સંમિશ્રણ વધારે કે પરમાણુ એકબીજાની વધારે નજીક આવે છે, બંધ લંબાઈ ટૂંકી થાય છે, તો એ બંધ પહેલા કરતા કેવો હોય? તમારો પ્રબળ હોય. ઓકે, તો કક્ષકોનું સંમિશ્રણ કરવા માટે સંયોજકતા કક્ષક તો કોણ હોય છે? એસ પણ હોય છે, ડી પણ હોય છે, પી પણ હોય છે. તો કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થાય? કક્ષકોના સંમિશ્રણને કોઈ પ્રકાર ખરો? યસ. કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય એને 3 પ્રકાર પાડેલા છે. એક છે ધન સંમિશ્રણ, બીજું ઋણ સંમિશ્રણ, અને પછી શૂન્ય સંમિશ્રણ. પણ કક્ષકોના સંમિશ્રણને સમજવા માટે પહેલા કક્ષકોને કઈ રીતે દર્શાવાય. જો કક્ષકોની વસ્તુ કોઈ પણ બુકની અંદર તમે જોશો એટલે તમને ધન અને ઋણ બાબતમાં દર્શાવેલી હશે. કારણ કક્ષક કોને કહેવાય? વાસ્તવમાં કક્ષક એટલે પહેલા પાઠની અંદર આવી ગયો કે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો વિસ્તાર, જેને તમે સાય કહો છો. સાય શું છે? તરંગ વિધેય છે. અને તરંગ કેવો હોય? તરંગ આવી રીતે આમ તમે દર્શાવો તરંગને. આને ધન કહેવાય, ઋણ, ધન કહેવાય, ઋણ કહેવાય. એટલે શૃંગ અને ગર્તને એકબીજાથી અલગ ઓળખવા માટે તમે સિમ્બોલિક અવસ્થા આપેલી છે, પ્લસ અને માઇનસ, પ્લસ અને માઇનસ. એટલે કક્ષક એ પરમાણુના કેન્દ્રની આસપાસ તરંગો મળવાની સંભાવના દર્શાવતો વિસ્તાર છે. એને તમે કાલ્પનિક રીતે આવી રીતે આમ કરી નાખ્યો છે. પછી તમે ગોળ મળે છે, તમે એસ કહો છો. તમે ડમ્બલ આકાર મળે છે તો એને પી કહો છો, અને ડબલ ડમ્બેલ આકાર મળે છે તો એને તમે ડી કહો છો. એટલે કક્ષક વાસ્તવમાં એક પ્રકારનું તરંગ વિધેય કહી શકાય. એટલે કક્ષકને દર્શાવવા માટે પ્લસ અને માઇનસ દર્શાવી શકાય. પણ પ્લસ અને માઇનસ એ ગણિતની ભાષામાં કોઈ ચાર્જ નથી. હા, ગણિતની ભાષામાં ચાર્જ નથી. જેમ કે પી કક્ષક હું દર્શાવું, આ પી કક્ષક દર્શાવી, ચલો પી કક્ષકને મેં આવી રીતે મૂકી, તો અહીં પ્લસ મૂકું, અહીંયા માઇનસ મૂકું, તો આ કોઈ ભાર નથી, ધન ને ઋણ નથી. અહીં તમે ઘોડો કરો, અહીં ગધેડો કરો, એવી રીતે ચાલે. એટલે તમે એ કહેવા માંગો છો કક્ષકનો આ વિસ્તાર જે ધરાવે છે, જે પોઝિશન છે, એના કરતાં આ પોઝિશન તમારી અલગ છે. હવે આને હું પીએક્સ કહું. ઓકે, તો બીજો પણ સાથે એની સાથે પીએક્સ હું જોડું છું, તો પીએક્સ આવી રીતે મેં કર્યો, એનો પણ ધન અને ઋણ કર્યો. આ પણ પીએક્સ છે, પણ આ એ પરમાણુની પીએક્સ છે, આ બી પરમાણુની પીએક્સ છે. જેવી રીતે એ પરમાણુને ધારો કે આ હાઇડ્રોજન કહું તો હાઇડ્રોજનનું આ 1s છે, આ હાઇડ્રોજન બી પરમાણુ પણ હાઇડ્રોજન હોય તેની 1s છે. તો 1sમાં મેં ધન ને ધન કર્યું, તો આ એકબીજાની નજીક આવશે તો કેવી પોઝિશન થશે? જો આવી પોઝિશન થઈ, હમણાં આપણે કરેલું છે. તો આ ધન અને આ ધન, આટલો ભાગનો આ સંમિશ્રણ ભાગ થઈ ગયો. બરાબર છે. એવી રીતે આ બંનેને હું ભેગી કરું છું તો આ પોઝિશન કેવી થશે? તો કે આ કક્ષક તમારી પી કક્ષક એક છે, જેની પર ધનભાર છે, અને બીજી પી કક્ષક તમે આવી રીતે આમ કરો છો, એનો પણ ધનભાર. તો આ બંનેના ધનભાર પોઝિશન એટલે કે સેમ સિમ્બોલ અહીં આવી ગયો. આને કહેવાય ધન સંમિશ્રણ. ધન સંમિશ્રણ એટલે ધન ધન થયો છે એના માટે સંમિશ્રણની વાત નથી કરતો. ધન છે એટલે નહીં. ધારો કે તમે અહીંયા જાંબલી રંગ મૂકેલો છે, જાંબલી, અને આ છે પીળો રંગ, તો આનો પણ અહીંયા જાંબલી રંગ છે અને આનો અહીંયા પીળો રંગ છે. તો સમાન સમાન રંગ ભેગા થઈ ગયા તો આ પોર્શન કેવો થાય? જાંબલી રંગ થાય ને. સમાન સમાન થાય તો એને કહેવાય તમારું ધન સંમિશ્રણ. અને હું ધારો કે ઉલટું કરી નાખું, અહીંયા પીળો રંગ કરી નાખું અને અહીંયા જાંબલી રંગ કરી નાખું. આ જાંબલી ને પીળો રંગ ઓળખવા માટે એટલે કક્ષકનો આ વિસ્તાર જે બતાવે છે એ તરંગ વિધેય, અને આ વિસ્તારનું તરંગ વિધેય બંને થોડો જુદો પડે છે, એનું નિર્દેશન છે. ધન અને ઋણ નથી. એટલા માટે રંગથી તમને સમજાવું છું કે ધારો કે પીળો અને જાંબલી બે જોઈન્ટ થયા તો તમારું એ સંમિશ્રણ થઈને અહીંયા મિક્સ થાય, તો આને કહેવાય ઋણ સંમિશ્રણ. ધન સંમિશ્રણ અને ઋણ સંમિશ્રણ ફરક કેટલો છે? ધન સંમિશ્રણમાં બંને કક્ષકો છે એની સાંકેતિક પરિભાષા છે એ સમાન હોય તો એને ધન કહેવાય, અને જો એકની ઉલટી હોય તો સંમિશ્રણ તો થાય પણ એને કહેવાય ઋણ સંમિશ્રણ. અને સંમિશ્રણમાં શૂન્ય સંમિશ્રણ ક્યારે આવે? જેમ કે આવી રીતે પી કક્ષક છે, અહીંયા ધન છે, અહીંયા ઋણ છે, અને આની સાથે એસ કક્ષક આવે જેનું ધન છે, એને આ ભાગમાં માથું મારે, આ ભાગમાં માથું મારે તો કોઈ બંધ બનવાનો જ નથી, કારણ કે
સંમિશ્રણ કે હંમેશા શું બને? બંધ બને. પણ આ તો વચ્ચેના ભાગમાં જાય તો એ સંમિશ્રણ થયું જ ન કહેવાય, એટલા માટે એને શૂન્ય સંમિશ્રણ કહેવાય. બીજી વસ્તુ એ પણ થાય કે એક કક્ષક આવી છે, આવી રીતે પી કક્ષક છે, અને બીજી કક્ષક છે, આને આવી રીતે આમ દર્શાવું છું, જો આપણે ખ્યાલ આવશે. આ પી કક્ષક છે, ચાલો, અને બીજી પણ પી કક્ષક છે. તો અહીંયા ઋણ હોય ધન હોય ધન હોય, તો ભલે ને આ બંને સંમિશ્રણ થાય, પણ ઉપરનો ભાગ તો સંમિશ્રણ થતો નથી, એટલે આમ છે તો એ પણ અડધું સંમિશ્રણ જ કહેવાય ને, આખું ન કહેવાય. તો એને પણ શૂન્ય સંમિશ્રણ કહેવાય. આમ ટૂંકમાં હું તમને કહું કે જો સમાન ભારવાળા તો ન કહી શકાય, સમાન તરંગ વિધેય ચિહ્નવાળા જો કક્ષકના એ ભાગનું મિશ્રણ થાય તો એને કહેવાય ધન સમિશ્રણ. અને કક્ષકના સંજ્ઞા જો જુદી જુદી હોય, તરંગ વિધેયની સંજ્ઞા જુદી જુદી હોય અને એ બેસે સંમિશ્રણ થાય તો એને ઋણ સમિશ્રણ કહેવાય. પછી એ શીર્ષથી શીર્ષ સુધી હોય કે ઉપરથી ઉપર હોય. જેમ કે આવી રીતે આમ કરું, આવી રીતે આમ પી કક્ષક અને બીજી પી કક્ષક આમ છે, આ ધન ઋણ, તો આને ધન સમિશ્રણ કહેવાય. હવે હું અહીંયા ઋણ કરના, અહીંયા ધન કરના ઋણ, તો આ સમિશ્રણ થયું, આને કહેવાય ઋણ. એટલે કે ટૂંકમાં જો આ લાલ છે તો આ પીળો છે, તો અહીંયા પીળો છે તો આ લાલ છે, તો પીળો ને લાલ ભેગા થાય તો પીળો ને લાલ ભેગા થાય તો ઋણ. અને જો લાલ ભેગા થઈ ગયા, લાલ અને પીળો, આ લાલ ભેગા થઈ ગયા, પીળો ભેગા થાય તો આને કહેવાય ધન સમિશ્રણ. બુકની અંદર આને જોશો એટલે બહુ સારી રીતે ધન સમિશ્રણ અને ઋણ સમિશ્રણ તમને ખ્યાલ આવશે. અને આના વિશે આપણે બહુ ઊંડાણમાં કંઈ જવાનું નથી, આ તો ખાલી જાણકારી માટે. ખાસ તો વસ્તુ આના પછી જે આવવાની છે એ સિગ્મા બંધ કોને કહેવાય, પાય બંધ કોને કહેવાય, ક્યારે સિગ્મા બંધ રચાય, ક્યારે પાય બંધ રચાય, એના માટે એસ કક્ષક ક્યારેય પણ પાય બંધ નહીં રચાય. એ તમને જ્યારે ટોપિક આવશે ને, આના પછીનું ટોપિક લેવાનું છે ને, ત્યારે હું બહુ ઊંડાણમાં સારી રીતે તમને હું કહીશ. પણ અહીંયા આપણે, હું માનું છું ત્યાં સુધી તમને લગભગ પરમાણુ વચ્ચે કઈ રીતનો બંધ બને છે, સંયોજકતા બંધનમાં શું કહે છે, હિટલર અને લંડનનું 1927માં શું કહેવાનું હતું, એક પ્રકારનું અહીંયા સહસંયોજક બંધ જ છે. પણ ફક્ત કક્ષકોના સમિશ્રણની વાત છે. કક્ષકોના સમિશ્રણને પછી આપણે ધન સમિશ્રણ, ઋણ સમિશ્રણ કે શૂન્ય સમિશ્રણની અંદર બંધ બનતો જ નથી, પહેલામાં બની શકે છે. અને હવે પછી એ બંધ જે બનશે એનો પ્રકાર સિગ્મા બંધ, પાય બંધ. ક્યારે સિગ્મા બને, ક્યારે પાય બને, એ હવે આના પછીના લેક્ચરમાં જોઈશું. તો બેટા અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.